નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા દિવસની જે આપણા પૃથ્વીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, વિશ્વ રિસાયક્લિંગ દિવસ. ચાલો આની પાછળની આખી વાતને સમજીએ. તો ક્યારે વિચાર આવ્યો છે કે 18 માર્ચની તારીખમાં એવું તો શું ખાસ છે? શા માટે આપણે આ દિવસને આખા ગ્રહ માટે મહત્વનો ગણીએ છીએ? જુઓ, આ ખાલી એક તારીખ નથી, પણ આપણી પૃથ્વી પ્રત્યેની જવાબદારી યાદ કરાવવાનો દિવસ છે. ચાલો જાણીએ કે આ દિવસ આટલો અગત્યનો કેમ છે. અત્યારે આપણો ગ્રહ કેટલાક ગંભીર પર્યાવરણીય પડકારોનો સામનો કરી રહ્યો છે. આ વિભાગમાં આપણે એ કારણોને સમજવાની કોશિશ કરીશું કે આપણે શા માટે તરત જ કંઈક કરવાની જરૂર છે. એક વાત વિચારો, આપણી ધરતી આપણને બધું જ આપે છે. પાણી, જંગલો, ખનિજો, કેટલી બધી અમૂલ્ય ભેટો. પણ આ ભંડાર કાયમ માટે નથી, એ મર્યાદિત છે, ક્યારેક તો ખાલી થવાલા જ છે. અને બસ આ જ કારણે રિસાયક્લિંગ એ કોઈ શોખની વાત નથી રહી, એ હવે એકદમ જરૂરી બની ગયું છે. એટલે એક બાજુ સંસાધનો ઓછા થઈ રહ્યા છે અને બીજી બાજુ આપણું પ્રદૂષણ અને કચરો એ તો સતત વધતા જ જાય છે. આ બંને સમસ્યાઓ છે ને એકબીજા સાથે જોડાયેલી છે અને આપણા પર્યાવરણ માટે એક મોટો ખતરો બની રહી છે. તો સવાલ એ છે કે આ બધી સમસ્યાઓનો કોઈ ઉકેલ છે? હા, ચોક્કસ છે. અને એનો એક બહુ જ મોટો અને સરળ જવાબ રિસાયક્લિંગમાં છુપાયેલો છે. ચાલો સમજીએ કે આ રિસાયક્લિંગ શબ્દનો અસલી મતલબ શું છે અને એ આપણા ગ્રહને કેવી રીતે બચાવી શકે છે. સાદી ભાષામાં કહીએ તો રિસાયક્લિંગ એટલે કચરાને કચરો ના સમજવો, પણ એને એક નવી તક તરીકે જોવો. આ જૂની અને નકામી વસ્તુઓને એક નવું રૂપ, એક નવું જીવન આપવાની કળા છે. ખરેખર તો આ એક એવી પ્રક્રિયા છે જ્યાં કચરો પોતે જ કાચો માલ બની જાય છે અને કંઈક નવું અને ઉપયોગી બનાવે છે. આપણી આસપાસ રોજબરોજની ઘણી એવી વસ્તુઓ છે જેને આપણે બહુ જ આસાનીથી રિસાયકલ કરી શકીએ છીએ, જેમ કે જૂના છાપા, પ્લાસ્ટિકની બોટલો, કાચની બરણીઓ અને ધાતુના કેન. ખાલી એકવાર વિચારો, આ બધી વસ્તુઓ જો કચરાપેટીમાં જવાને બદલે સીધી રિસાયકલિંગ પ્લાન્ટમાં જાય તો કેટલો મોટો ફરક પડી શકે છે. અને હા, આ મહત્વપૂર્ણ દિવસની ઉજવણી પાછળ ગ્લોબલ રિસાયક્લિંગ ફાઉન્ડેશનનો બહુ મોટો હાથ છે. એમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો: દુનિયાના દરેક ખૂણામાં લોકોને રિસાયક્લિંગની તાકાત વિશે સમજાવવું અને આ અભિયાનમાં જોડવા. ચલો હવે જરા આગળ વધીએ અને એ જોઈએ કે રિસાયક્લિંગ કરવાથી આપણને અને આપણા પર્યાવરણને ખરેખર શું ફાયદો થાય છે. રિસાયક્લિંગના ફાયદા તો જુઓ, જાણે એક કાંકરે 3 પક્ષી માર્યા. સૌથી પહેલું, આજે ચારે બાજુ પ્રદૂષણ ફેલાયેલું છે ને એને ઓછું કરે છે. બીજું, નવી વસ્તુઓ બનાવવામાં જે ભયંકર ઊર્જા વપરાય છે એને બચાવે છે. અને ત્રીજું, જે સૌથી ખાસ છે, આપણા જે કુદરતી સંસાધનો છે એને આવનારી પેઢીઓ માટે સાચવી રાખે છે. એક નાનું ઉદાહરણ લઈએ. ખબર છે, ખાલી 1 ટન કાગળને રિસાયકલ કરવાથી લગભગ 17 જેટલા મોટા વૃક્ષોને કપાતા બચાવી શકાય છે. આના પરથી જ સમજી શકાય છે કે આપણું એક નાનકડું પગલું જંગલોને બચાવવામાં કેટલું મોટું યોગદાન આપી શકે છે. અને એવી જ રીતે પ્લાસ્ટિકનું રિસાયક્લિંગ એ તો આજની સૌથી મોટી જરૂરિયાત છે. દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિક આપણી નદીઓ અને દરિયામાં જાય છે, જે દરિયાઈ જીવો માટે જીવલેણ સાબિત થાય છે. રિસાયક્લિંગ આ પ્લાસ્ટિકના ઝેરને ઘટાડીને આપણા સમુદ્રોને નવું જીવન આપી શકે છે. પર્યાવરણને બચાવવા માટે એક બહુ જ પ્રખ્યાત અને સરળ મંત્ર છે, જેને આપણે 3R તરીકે ઓળખીએ છીએ. ચાલો આ 3Rના સિદ્ધાંતોને સમજીએ. તો પહેલું અને સૌથી મહત્વનું પગલું છે રિડ્યુસ, એટલે કે ઘટાડો. બિનજરૂરી વસ્તુઓનો વપરાશ ટાળો. બીજું છે રીયુઝ, એટલે કે પુનઃ ઉપયોગ. કોઈ પણ વસ્તુને ફેંકી દેતા પહેલાં વિચારો કે એનો ફરીથી ઉપયોગ થઈ શકે છે કે નહીં. અને જ્યારે કોઈ જ વિકલ્પ ના બચે ત્યારે આવે છે ત્રીજું અને છેલ્લું પગલું, રિસાયકલ. એટલે કે એ વસ્તુને યોગ્ય રીતે રિસાયક્લિંગ માટે મોકલો. અને આ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા બહુ જ સહેલા છે. આપણે પ્લાસ્ટિકની થેલીને બદલે કાપડની થેલી વાપરી શકીએ છીએ, ઘરમાં ભીનો અને સૂકો કચરો અલગ પાડી શકીએ છીએ, અને ખરીદી કરતી વખતે એવી વસ્તુઓ પસંદ કરી શકીએ છીએ જે રિસાયકલ કરેલા મટીરિયલમાંથી બનેલી હોય. નાના ફેરફાર જ તો કરવાના છે. હવે સૌથી મહત્વની વાત પર આવીએ. ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે પર્યાવરણ બચાવવાનું કામ તો સરકારનું છે અથવા મોટી સંસ્થાઓનું છે. પણ સાચી વાત તો એ છે કે આ આપણા સૌની
એક એક વ્યક્તિની સહિયારી જવાબદારી છે. આપણા ગ્રહનું ભવિષ્ય આપણા બધાના હાથમાં છે. અને આ વાત ખાસ કરીને આપણી યુવા પેઢી માટે ખૂબ જ મહત્વની છે. વિદ્યાર્થીઓ જ તો આવતીકાલના નેતાઓ, વૈજ્ઞાનિકો અને નાગરિકો છે. જો આપણે એમને આજથી જ પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનાવીશું તો જ એક સ્વચ્છ અને સારા ભવિષ્યની આશા રાખી શકાય. આ દિવસનો આખો સાર બસ આ એક જ વાક્યમાં આવી જાય છે. આપણે આજે જે નાના નાના પગલાં લઈશું તેની આવતીકાલના વિશ્વ પર બહુ મોટી અને સકારાત્મક અસર થવાની છે. તો ચાલો આજે આપણે બધા મળીને એક નિર્ણય કરીએ. હંમેશા યાદ રાખવું કે કોઈ પણ મોટું પરિવર્તન છે ને એની શરૂઆત એક નાનકડા પગલાંથી જ થાય છે. એક નાનકડો પ્રયાસ, પણ જ્યારે એ લાખો લોકોના પ્રયાસ સાથે જોડાય છે ત્યારે એ એક મોટું આંદોલન બની જાય છે. એટલે સવાલ એ નથી કે પરિવર્તન કોણ લાવશે. અસલી સવાલ તો એ છે કે શું આપણે એ પરિવર્તનનો ભાગ બનવા માંગીએ છીએ? આનો જવાબ આપણે જાતે જ આપવાનો છે.